વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી પ્રસાર થતી પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ થતાં લાખો લીટર પાણી વેડફાયું છે. વડોદરા શહેરમાં ફરી એકવાર પાણી પુરવઠા સંકટ ઊભું થયું છે. શહેરની મુખ્ય પાણીની લાઇન જે વિશ્વામિત્રી નદીમાંથી પ્રસાર થાય છે તેમાં સયાજીબાગ નજીક મોટી ત્રુટિ સર્જાઈ છે. નલિકામાં ભંગાણ થવાના કારણે લાખો લીટર પીવાનું પાણી નદીમાં વેડફાઈ ગયું છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ભંગાણની જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરાયું હતું અને તાત્કાલિક પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે આ નલિકામાં અગાઉ પણ ભંગાણ સર્જાયું હતું અને રિપેરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે હાલ મગરોના બ્રીડિંગ પિરિયડને કારણે નદીની અંદર કામગીરી કરવી મુશ્કેલ બની છે. વિભાગ તરફથી જાળવણીની દ્રષ્ટિએ એક વિકલ્પ તરીકે પાણીની લાઇનને નદીની અંદરથી કાઢી બહાર બ્રિજ બનાવી પ્રસાર કરવાનો વિચાર પણ આગળ ધપાવવામાં આવ્યો છે, જેથી આગામી સમયમાં આવી મુશ્કેલીઓથી બચી શકાય. મુખ્ય નલિકામાં સર્જાયેલા ભંગાણના પગલે શહેરભરમાં પાણીની અછત અને ઓછી સપ્લાય અંગે નાગરિકોની ફરિયાદો પણ વધી રહી છે. અમારા સયાજીબાગ પાણીની ટાંકીથી અને સાધનાનગર નવી ધરતી બુસ્ટરને ફીડિંગ કરતી પાણીની લાઇન છે. લાઇન ઘણા વર્ષો જૂની છે. અગાઉ પણ લાઇનમાં લીકેજ આપણને જાણવા મળ્યું છે. આજે પણ એ બાબતે સમાચાર અને આ બાબતે મીડિયામાં આપના માધ્યમથી જ જાણવા મળ્યું હતું, એટલે તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરેલું હતું. કામગીરી અગાઉ આપણે લીકેજ માટેની કામગીરી હાથ ધરી હતી, જેમાં આપણે ઝૂ વિભાગની મદદથી અને ફાયર બ્રિગેડ વિભાગના તરફથી ત્યાં એમના સ્થાનિક તરવૈયા અને એ લોકોને સાથે રાખીને બેરિકેટિંગ કરી અને લીકેજ રિપેર કરવાની, લીકેજ શોધવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ દરમિયાનમાં તે વખતે ક્રોકોડાઇલનો બ્રીડિંગ પિરિયડ ચાલતો હતો અને એટલા જ પટ્ટાની અંદર ક્રોકોડાઇલનો ડેન્સ વધારે હોવાના કારણે ક્રોકોડાઇલ્સે કામ નહોતું કરવા દીધું. જે ટીમ હતી એમના તરફ ક્રોકોડાઇલ ધસતા હતા, એટલે તે વખતે કામગીરીને પડતી મૂકવામાં આવી હતી. પરંતુ હાલમાં માનનીય કમિશનરશ્રી દ્વારા મંજૂરી મેળવવામાં આવેલી છે. આ નળિકા જે હાલમાં નદીની અંદરથી જાય છે એને સ્ટીલ બ્રિજ બનાવી અને સ્ટીલ બ્રિજની ઉપર એને ટ્રાન્સફર કરવાનું કામ આપણે હાથ પર લીધું છે. એના ડિઝાઇનને બધા તૈયાર છે અને જેમ આપણને થોડોક ઉગાડ મળશે એટલે એના ફાઉન્ડેશનની કામગીરી કરી અને બ્રિજને તૈયાર કરી લાઇનને શિફ્ટિંગ કરીશું. સાહેબ, આપ તો ત્યાં સ્થળ મુલાકાત લીધી, અધિકારી તરીકે આપને પણ દોડી જવું પડ્યું, હજારો લીટર પાણી વહી ગયું. જવાબદાર કોણ છે? આના જે કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવાશે કે કેમ? કારણ કે આપણે બી આપ પણ ચિંતિત હતા આ માટે. તો જે તે વખતની વાત મેં અગાઉ કીધી એ પ્રમાણે અગાઉ લીકેજ આપણને એના ખબર જ છે. એના ધ્યાનમાં રાખીને જ આપણે તાત્કાલિક ધોરણે 6783માં મંજૂરી મેળવી છે કમિશનર સાહેબની અને આપણે કામગીરી હાથમાં ધરી છે. લાઇન ખૂબ જ જૂની છે અને જે તે વખતે ભૂતકાળમાં જ્યારે પણ એનું આયોજન કરીને નાખવામાં આવેલી હશે, એટલે આવા ઘણી બધી જગ્યાએ નદીની અંદર 2-4 અન્ય લોકેશનો ઉપર પાણીની ફીડર નળિકા રેલવે બેડ નદી બેડમાંથી પસાર થાય છે તબક્કાવાર. હાલમાં આને તો આપણે તરત હાથ પર લીધું છે, પણ આવનારા વર્ષોની અંદર ખૂબ ટૂંકા સમયગાળામાં આ રીતની જેટલી પણ ફીડિંગ નળિકા નદીની અંદરથી પસાર થાય છે તમામને સ્ટીલ બ્રિજ કરીને નદીમાંથી બહાર કાઢવામાં આવશે.